Hello friends, welcome to our channel English by Heart where you learn English through ગુજરાતી. મિત્રો, શું તમે ગુજરાતમાં આવેલ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ વિશે જાણો છો? નથી જાણતા? તો ચલો જાણી લઈએ. સૌથી પહેલાં ગુજરાતના પાટણ શહેરમાં આવેલ છે રાણી કી વાવ. તમે એનો ફોટો જોઈ શકો છો. બીજું, વડોદરા શહેરની નજીક આવેલ ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્ક. અને ત્રીજું આપણું ઓલ્ડ અહેમદાબાદ. હવે મિત્રો, તમને થશે આ યુનેસ્કો શું છે? તો યુનેસ્કો એ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન છે, જે શું કરે છે? પ્રોટેક્ટ કલ્ચરલ હેરિટેજ, સાંસ્કૃતિક જે વારસો છે ને એને જાળવવાનો પ્રયત્ન કરે છે, એને જાળવવાનું કાર્ય કરે છે. સમજાયું મિત્રો? તો આ પાઠમાં આપણે ગુજરાતના પાટણ શહેરના આવેલ ઐતિહાસિક વાવ રાણકી વાવ અથવા તો રાણી કી વાવ વિશે અભ્યાસ કરવાનો છે. સો લેટ્સ સ્ટાર્ટ. યુનિટ નંબર 5, રાણી કી વાવ, પાર્ટ 1. રાણી કી વાવ, that is the stepwell, એટલે કે વાવ થશે, is an approved site on the world heritage. The world heritage નો અર્થ થાય છે વૈશ્વિક સાંસ્કૃતિક વારસો. સ્ટેપવેલ નો મતલબ વાવ અને એપ્રુવ નો અર્થ થાય છે મંજૂર કરેલી. જે રાણીની વાવ છે ને એ વૈશ્વિક સાંસ્કૃતિક વારસા તરીકે મંજૂર કરેલું એક સ્થાન છે. It was declared by the World Heritage Committee, UNESCO. કમિટી એટલે સમિતિ. યુનેસ્કોની જે વૈશ્વિક સંસ્કૃતિ સમિતિ છે એના દ્વારા એને જાહેર કરવામાં આવ્યું છે. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. રિકગ્નાઇઝ એટલે માન્ય કરેલ છે. માસ્ટરપીસ કારીગરીનો ઉત્કૃષ્ટ નમૂનો, એક્સેપ્શનલ અસાધારણ, અને વોટર મેનેજમેન્ટ સિસ્ટમ એટલે જલ સંચાલન પદ્ધતિ. શું કહેવા માંગે છે કે યુનેસ્કો દ્વારા આ જે કારીગરીનો જે ઉત્કર્ષ જે નમૂનો છે, જે સ્થાપત્ય છે ને, એને જલ સંચાલન પદ્ધતિના એક અસાધારણ નમૂના તરીકે માન્યતા આપવામાં આવેલી છે. શેના તરીકે? જલ સંચાલન પદ્ધતિના એક અસાધારણ નમૂના તરીકે માન્યતા આપવામાં આવેલી છે. It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. સેમ્પલનો અર્થ અહીંયા થશે નમૂનો. ટેકનોલોજીકલ એટલે તંત્રજ્ઞાન, ડેવલપમેન્ટ એટલે વિકાસ, યુટિલાઇઝનો મતલબ થાય છે ઉપયોગ કરવો, રિસોર્સિસ એટલે સંગ્રહ, અને સ્ટ્રક્ચર એટલે સ્થાપત્ય બાંધકામ. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ, મતલબ કે જે તંત્ર જ્ઞાન વિજ્ઞાન નો જે વિકાસ છે એનો આ એક ઉત્તમ, એક અદ્ભુત નમૂનો છે. ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. પાછું કેવું છે? એક જ સિંગલ સ્ટ્રક્ચર છે, એક જ સ્થાપત્યમાં સંગ્રહ કરેલા પાણીના ઉપયોગ માટે આ તંત્રજ્ઞાનના વિકાસનો એક અદ્ભુત નમૂનો છે. It is also a unique illustration of breaking large spaces into smaller volumes with artistic presentation. યુનિક એટલે અજોડ. ઇલિસ્ટ્રેશન નો અર્થ થાય છે ઉદાહરણ, વોલ્યુમ એટલે ભાગ, આર્ટિસ્ટિક એટલે કલાત્મક, અને પ્રેઝન્ટેશન એટલે રજૂઆત.
શું કહેવા માંગે છે કે એક બહુ મોટો વિસ્તાર છે, એક વિશાળ વિસ્તારનું નાના નાના ભાગોમાં શું કર્યું છે ને વિભાજન કરી નાખ્યું છે. અને વિભાજન કરીને એને કેવી રીતે રજૂ કર્યું છે? વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન. એને કલાત્મક રીતે રજૂ કરવાનું આ એક અજોડ, એક શું છે, અનન્ય અજોડ ઉદાહરણ છે. રાણી કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. અપીલનો અર્થ થશે આકર્ષણ. ત્યાં જે પણ જોનાર, જે પણ નિરીક્ષક, જે પણ મુલાકાતીઓ આવે છે ને એના માટે રાણી કી વાવ એ ખૂબ જ આકર્ષક છે. ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ I, constructed this vow between 1022 and 1063 AD. મિત્રો, અહીંયા એડી નો અર્થ થાય છે એનો ડોમિની, જેને કહી શકાય ઈસુના જન્મ પછી, અને એવું જ આવે છે બીસી, જેને આપણે કહીએ છીએ બિફોર ક્રાઇસ્ટ નો અર્થ થાય છે ઈસુના જન્મ પહેલા. તો આ વાવ રાજા ભીમદેવ I ની પત્ની રાણી ઉદયમતીએ 1022 અને 1063 AD દરમિયાન બંધાવી હતી. રાણી કી વાવ has become one of the most popular places to visit in ગુજરાત. પોપ્યુલર નો અર્થ થાય છે પ્રખ્યાત. આ રાણીની વાવ છે ને વિદ્યાર્થી, એ ગુજરાતમાં જોવાલાયક સ્થળોમાં સૌથી કેવું છે, એક લોકપ્રિય સ્થળ છે. એના ઇતિહાસ વિશે હવે આપણે જાણીએ તો કિંગ ભીમદેવ I belong to the સોલંકી dynasty of અનહિલવાડ પાટણ. બિલોંગ નો મતલબ થાય છે વતની હો, ડિનેસ્ટી એટલે રાજવંશ. તો આ જે રાજા ભીમદેવ I હતા ને એ કોણ હતા? અનહિલવાડ પાટણના સોલંકી રાજવંશના હતા. ખ્યાલ આવ્યો? એ ક્યાંના હતા? અનહિલવાડ પાટણના સોલંકી રાજવંશના હતા. પણ હવે શું થયું? આફ્ટર હિઝ ડેથ, એમના મૃત્યુ પછી, ઉદયમતી took up the project for solving the problem of water scarcity faced by the people of પાટણ. હવે એમનું મૃત્યુ થયું, પાટણના લોકોને જે પાણીની અછત વર્તાવા લાગી, એમની જે સમસ્યા હતી એ સમસ્યાનું નિરાકરણ કરવાની જવાબદારી કોને ઉપાડી? ઉદયમતીએ ઉપાડી. સમજ પડી? એટલે કે એમના મૃત્યુ બાદ પાટણના લોકો, પાટણની પ્રજા માટે એ પાણીની અછતની સમસ્યાનો ઉકેલ લાવવા માટે એની જવાબદારી રાણી ઉદયમતીએ સ્વીકારી. પણ શું થયું? અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડાઈડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધીસ સ્ટ્રક્ચર. પરંતુ કમનસીબે આ સ્થાપત્ય પૂરું થાય, એની સમાપ્તિ થાય એ પહેલા રાણીનું પણ શું થયું? અવસાન થયું. હવે ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર, આર્કિટેક્ચરનો અર્થ થાય છે સ્થાપત્ય શૈલી. હર બ્યુટીફુલ આઈડિયા, એના સુંદર વિચાર, હેઝ રિસીવ્ડ ઇમેન્સ એપ્રિસિએશન. ઇમેન્સનો અર્થ થાય છે વિપુલ, અતિશય. એપ્રિસિએશનનો મતલબ થાય છે પ્રશંસા, વખાણ. તો સ્થાપત્યની આ દુનિયામાં એમની જે કલ્પના હતી, સુંદર વિચારો હતા, ખૂબ સુંદર, એની ખૂબ જ પ્રશંસા થઈ છે. હર બ્યુટીફુલ આઈડિયા હેઝ રિસીવ્ડ ઇમેન્સ એપ્રિસિએશન. એમના જે સુંદર વિચારો હતા ને એમની ખૂબ જ પ્રશંસા થઈ છે. ક્વીન્સ સ્ટેપવેલ ઓફ રાણી કી વાવ ઇઝ અ 7-story સ્ટ્રક્ચર. સ્ટોરીનો અર્થ થાય છે અહીંયા માળ, સ્ટ્રક્ચર એટલે સ્થાપત્ય, બાંધકામ. તો રાણીની આ જે વાવ છે એ 7 માળનું સ્થાપત્ય છે. વિચારો, 7 માળનું સ્થાપત્ય છે. ધીસ ઈસ્ટ ફેસિંગ મતલબ કે પૂર્વ દિશા તરફ મુખ ધરાવતું સ્ટેપવેલ, આ વાવ
ઇઝ 64 મીટર્સ લોંગ, 64 મીટર લાંબી છે, 20 મીટર્સ વાઇડ, 20 મીટર પહોળી છે, એન્ડ 27 મીટર્સ ડીપ, જે 27 મીટર જેટલી ઊંડી છે. કલ્પના કરો એ જમાનામાં પણ આવી રીતનું બાંધકામ એ લોકોએ કેટલી મહેનત, કેટલા વિચારો ધરાવીને કર્યું હશે. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carvings. નો અર્થ શું થાય છે કે આ જે સ્થાપત્ય છે, each sculpture એટલે કે શિલ્પકૃતિ, પેસેજનો અર્થ થાય છે વચ્ચે આવવા જવાનો જે માર્ગ, જગ્યા, પિલર એટલે સ્તંભ, પેવેલિયનનો અર્થ થાય છે મંડપ અને મેગ્નિફિશન્ટનો અર્થ થાય છે ભવ્ય. એન્ચેટિંગ મંત્રમુગ્ધ કરી દે તેવી એની કોતરણી છે. શું કહેવા માંગે છે? આ જે ભવ્ય સ્થાપત્ય છે ને, એમાં દરેકે દરેક શિલ્પકૃતિ, એમાં આવવા જવાનો માર્ગ, એના સ્તંભ અને મંડપ એ શું કરી દે છે? એના આ બધા ઉપર મંત્રમુગ્ધ કરી દે એવી કોતરણી છે. એટલે કે તમે જ્યાં જશો એનો મંડપ હશે, એનો સ્તંભ હશે, તમે જ્યાંથી પસાર થશો ચારે તરફ તમે શું જોવા મળે છે? તમારું મન જીતી લે એવી, મંત્રમુગ્ધ કરી દે તેવી કોતરણી જોવા મળે છે. On its side walls there are around 800 sculptures. તેની જે દિવાલો છે એ દિવાલો ઉપર પણ લગભગ 800 જેટલી શિલ્પકૃતિઓ આવેલી છે. સમજાયું મિત્રો? There are nearly 400 big sculptures of different gods and goddesses in the vow at present. હાલની વાત કરી રહ્યા છે. At present હાલમાં આ વાવમાં વિવિધ દેવી દેવતાઓની આશરે લગભગ 400 જેટલી શિલ્પકૃતિઓ આવેલી છે. હાલમાં, હમણાં આવેલી છે. These numbers would have been many more in the past in its original structure. શું કહેવા માંગે છે કે ભૂતકાળમાં એનું જે મૂળ સ્થાપત્ય હતું ને, એમાં કદાચ આ સંખ્યા વધારે હોઈ શકે. અત્યારે 400 છે, but these numbers would have been many more in the past in its original structure. એનું પોતાનું જે મૂળ સ્થાપત્ય હતું ભૂતકાળમાં, એમાં કદાચ આ સંખ્યા વધારે હોઈ શકતી. Each story has a narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carvings engraved on the walls. કેટલાય લોકો, કેટલાય મુલાકાતીઓ આ સુંદર સ્થાપત્યની મુલાકાત લેવા માટે દરરોજ આવતા હોય છે. તો એમને આવવા જવા માટેની જગ્યા, સાથે સાથે દિવાલો ઉપર જે કોતરણી કામ કરી છે એને નજીકથી જોઈ શકે એવી સુવિધા પણ ત્યાં કરેલી છે. ને શું કહે છે કે ઈચ સ્ટોરી, દરેકે દરેક માળ ઉપર શું છે? હેઝ અ નેરો કોરિડોર for the visitors to appreciate beauty of sculptures and carvings engraved on the walls. દરેક માળ ઉપર જે શિલ્પકૃતિઓ છે અને દિવાલો ઉપર જે કોતરણી કરેલી છે એનું સૌંદર્ય માણવા માટે કેટલાય મુલાકાતીઓ આવે છે. તો એ લોકોને આવવા જવા માટે એક સાંકડી જગ્યાની પણ વ્યવસ્થા કરવામાં ત્યાં આવેલી છે. Even the pillars of the vow are not exception to it. મતલબ શું કહેવા માંગે છે કે વાવના સ્તંભો પણ આમાં અપવાદ નથી. એના પર પણ ખૂબ સુંદર કોતરણી કરવામાં આવેલી છે. They display splendid artistic marvel on the stone. Splendid નો અર્થ થાય છે ભવ્ય. આર્ટિસ્ટિક માર્વેલ મતલબ કે કારીગરીનો અદ્ભુત એક નમૂનો. તો આ જે સ્તંભ છે, આ જે પિલર છે, એ પિલર શું બતાવે છે? એ સ્તંભોના પથ્થરો ઉપર ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતા દર્શાવે છે. સુંદર કોતરણી કામ પણ એના ઉપર, અદ્ભુત કોતરણી કામ એના ઉપર
કરેલી છે. ઇનફેક્ટ હકીકતમાં ખરેખર કહીએ તો વાવ ઇઝ સોલેલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. સોલેલી ખાસ, અને ડેડિકેટેડનો મતલબ અર્પણ કરવું. વાસ્તવમાં આ વાવ ખાસ કરીને ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવેલી છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ નો અર્થ થાય છે મુદ્રા. આપણે અહીંયા વિષ્ણુના વિવિધ રૂપ એટલે કે આકાર અને મુદ્રાઓ જોઈ શકીએ છીએ. આફ્ટર વિષ્ણુ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. હવે વિષ્ણુ ભગવાન બાદ બીજી મહત્વની મૂર્તિ કોની છે? પાર્વતીની છે. નિયરલી 15 galleries have the sculptures of પાર્વતી. લગભગ તેમાં 15 ગેલેરીમાં પાર્વતીની શિલ્પકૃતિઓ આવેલી છે. સમજાય છે મિત્રો? Nearly 15 galleries have the sculptures of પાર્વતી. લગભગ તેમાં 15 ગેલેરીમાં પાર્વતીની શિલ્પકૃતિઓ આવેલી છે. 12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere. The Sun Temple of Modera has it. તો શું કહેવા માંગે છે કે ગૌરી માતાની 12 મૂર્તિઓ એક જ સાથે એક જ સ્થળે ભાગ્યે જ જોવા મળે છે. The Sun Temple of Modera has it. મોઢેરામાં જે સૂર્ય મંદિર આવેલું છે ને એમાં આ જોવા મળે છે. This vow has also all the 12 statues of Gauri. Namely, મતલબ કે આ જે વાવ છે એ વાવમાં પણ ગૌરીની બધી જ 12 મૂર્તિઓ જોવા મળે છે, જેના નામ છે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, તોતલ અને ત્રિપુરા. ગજબની વાત કરેલી છે હે ને મિત્રો? Besides, there are many statues of gods and goddesses. Besides નો અર્થ થાય છે ઉપરાંત. આ ઉપરાંત બીજા કેટલાય દેવો અને દેવીઓની અનેક મૂર્તિઓ અહીંયા આવેલી છે. સચ એસ એટલે કે જેમ કે ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર વગેરે વગેરે વગેરે. જાણે બધા જ ભગવાનના દર્શન એક સાથે આપણે અહીંયા થઈ જાય છે, એ પણ ખૂબ સુંદર કોતરણી કારીગરી સાથે. સો મિત્રો, મને આશા છે કે તમને આ સરસ રીતે સમજાઈ ગયું હશે. બાકીની વિગતોનો અભ્યાસ આપણે પાર્ટ 2માં કરીશું. So thank you so much for watching this video. See you again very soon. Take care. Bye.